રાજકોટ ડેરી 1960માં સ્થપાણી છે ને આજે આપણે 2026માં છીએ. માનની મોદી સાહેબે જે પ્રકારે પશુપાલક ડેરી અને એને વ્યવસાય સાથે જોડવાનું કામ કર્યું ત્યારથી પશુપાલકો, દૂધની સૌ મંડળીઓ, ખાસ કરીને મહિલા મંડળીઓ, એના જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે ને એના કારણે આપણું અમૂલ જેવું વિશ્વનું એક સહકારી મોડલ જે ક્યાંય નથી, એ મોડલનો નફો પણ એમને મળે, ડેરીનો પણ નફો મળે. આ પ્રકારની વ્યવસ્થા એ આપણા રાજ્યમાં બની છે ત્યારે મને આનંદ છે કે એમને વધારે આગળ લઈ જવા માટે માનની મોદી સાહેબના નેતૃત્વમાં પહેલાં સહકારિતા મંત્રી ભારત સરકારના એ આપણું ગૌરવ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને બનાવવામાં આવ્યા. એ પછી અનેકવિધ સુધારાઓ, પેક્સ મંડળીઓ, એ મંડળીઓ એક જ કામ કરે તેના બદલે વ્યવસાયિક કામ કરી શકે એમની છૂટ મળી. સહકારથી સમૃદ્ધિ આ મંત્ર એ ધરતી ઉપર ઉતારીને એ સહકારને વધારે મજબૂત કરીને એ સહકારી નફો એ સભાસદો સુધી વહેંચાય એ પ્રકારની પ્રવૃત્તિ, સહકારી બેંકો મજબૂત બને, માઇક્રો એટીએમ એ મંડળીઓમાં સીધા જ આપીને સહકારી બેંકમાં હજારો કરોડ રૂપિયાની થાપણો એ આવે ને સહકારી બેંક સમૃદ્ધ બને, સભાસદોને નફો મળે. આ જ ભાવ સાથે આજે મને આનંદ છે કે 61માં શરૂ થયેલું 26માં આજે બેઠા છીએ ત્યારે વાર્ષિક ટર્નઓવર 1185 કરોડનું આદરણીય ધામેલિયાજીના નેતૃત્વમાં, ગોરધનભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ભાઈ જયેશભાઈ રાદડિયા, આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, અમૂલ ડેરીના એમડી ભાઈ શ્રી જયંત મહેતાની વિશેષ ઉપસ્થિતિ, ધારાસભ્ય શ્રી ભાનુબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. 1185 કરોડનું ટર્નઓવર ને 90 કરોડનો નફો અને 75 કરોડનો ભાવફેર, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવફેર એ ડેરી આપ્યો છે. ત્યારે ડેરીની વહીવટ, એની કુશળતા અને એનું એડમિનિસ્ટ્રેશન એ દેખાડે છે કે કેટલા કમિટમેન્ટ સાથે એ ડેરીના સૌ ડિરેક્ટરો એ પશુપાલકો માટે કામ કર્યા છે. માની મોદી સાહેબના નેતૃત્વની અંદર પશુપાલકો માટે થઈને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજના મૂકાણી છે. 1.5 લાખથી માંડીને 20 લાખ સુધીની મદદ 0% વ્યાજથી એ થવાની છે. એની પણ મેં વાત કરી છે. હું રાજ્યના સૌ પશુપાલકોને આમંત્રણ આપું છું. આપણું દૂધ વધે, આપણા પશુ વધે એ પ્રકારે રાજ્યની સરકાર ટેકનોલોજીના માધ્યમથી, એમ્બ્રિયો ટ્રાન્સફરથી, IVFથી આ પ્રકારની અનેકવિધ બાબતોને હાથમાં લઈને કામ કરી રહી છે. ત્યારે વધારે પશુપાલક સમૃદ્ધ બને, વધારે રોજગારી મળતો થાય એના માટેના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર કામ કરી રહી છે. આજે 15મી ઓગસ્ટ છે. માની મોદી સાહેબે દેશને શુભકામનાઓ આપી છે, એક વિઝન રજૂ કર્યું છે. દેશને વિશ્વગુરુના સ્થાને 2047માં લઈ જવા માટેનું એક કામ એમણે આદર્યું છે. ત્યારે ભૂપેન્દ્રભાઈએ અમરેલીથી સૌ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે અને ધ્વજવંદન કર્યું છે રાજ્ય કક્ષાનું. હું પણ ગોંડલ ખાતે આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદનમાં આવેલો. આજે રાજકોટ ડેરીએ આવો એક સરસ મજાનો અને ખેડૂતોના ઘરમાં દિવાળી આવે એ પ્રકારનો નફો વહેંચવાનું કામ DBTથી, એ પણ માનની મોદી સાહેબે આ નવું કરેલી શરૂઆત કરેલી કામ એ સીધા ખાતામાં જમા થાય, વચ્ચે વચોટિયા અને કોઈ દલાલ ન હોય. આ પ્રકારની કામગીરી સાથે આજે ડેરીએ એના ખાતામાં 75 કરોડનો નફો આપ્યો છે. ત્યારે હું મંત્રી તરીકે ગોરધનભાઈની ટીમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથે સાથે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ 80મું પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે રાજ્યના અને જિલ્લાના લોકોને આ સ્વતંત્ર પર્વ એ સંકલ્પનું પર્વ છે. વિશ્વગુરુના સ્થાને ભારતને બેસાડવાનું આપણું પર્વ છે. ત્યારે આપણે સંકલ્પ કરીએ જ્યાં છીએ ત્યાં નકારાત્મકતા છોડીને મારા મા ભારતીને નુકસાન ન થાય એ પ્રકારના ભાવ સાથે જાણે અજાણે સ્વાર્થની બાબતોની અંદર, ક્યાંક સમૂહની ક્યાંક બાબતોની અંદર, વ્યક્તિગત બાબતોની અંદર મારી મા ભારતીને ખરોચ ન પહોંચે. કારણ કે વિરોધીઓ, દેશ વિરોધી તત્વો જ્યારે ભારત આગળ આવ્યું છે ત્યારે એને રોકવા માટેના અનેક પેંતરાઓ થયા છે, પ્રયાસો થયા છે. પુનઃ એકવાર ભારત મજબૂત બન્યું છે, સશક્ત બન્યું છે, સમૃદ્ધ બન્યું છે, શક્તિશાળી બન્યું છે. ત્યારે આવી પ્રવૃત્તિઓ કરનાર એ ભારતને નબળું કરવા માટે નીકળશે. આપણે જાગૃત રહીએ, સક્રિય રહીએ અને આપણી જાત એમાં ન જોતરાય એની ચિંતા કરવા માટેનો પણ આજનો દિવસ છે. સૌને શુભકામનાઓ.